સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી રહી છે, જેથી લોકોએ પોલીસને હથિયાર જમા કરાવતા હત્યાનો ખડકલો થવા પામ્યો હતો। સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ રાત્રિના સમયે કોમ્બિંગ કરી રહી છે, જેમાં પોલીસે કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી છે। કોમ્બિંગ પહેલા સુરત પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે, જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાઓ। પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કાંઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરવામાં આવશેની સૂચના આપવામાં આવી હતી। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદના સંવેદન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા। લાકડાના ફટકા, લોખંડનો સળિયો, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ કુલ મળી 43 હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા। હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે। સાંભળ્યું? ફરીથી કહું છું, શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે। તો તમામને અહીંયાથી સૂચના આપવામાં આવે છે, અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે, ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પુઓ સિવાયના તમામ ચપ્પુ, એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય, કટારી હોય, એક દરેક તથા દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં, જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે। અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે, પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે।